આલ્ફા ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 3 કોલસો અને પેટ્રોલિયમના પ્રશ્ન અને જવાબ વિશે સમજૂતી મેળવીશું। ચાલો, પહેલો પ્રશ્ન છે, કુદરતી સંસાધનો કોને કહે છે? તો કુદરતમાંથી મળી આવતા હવા, પાણી, જમીન અને ખનિજોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? તો જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જાય તેમ નથી, તેને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે। દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા। પછીનો પ્રશ્ન છે, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? તો જે સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જાય તેમ છે, તેને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે। દાખલા તરીકે જંગલો, વન્યજીવ, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ। પછીનો પ્રશ્ન છે, અશ્મિ બળતણ, તમારો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। અશ્મિ બળતણ કોને કહે છે? તો કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કે જે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે, તેને અશ્મિ બળતણ કહે છે। તો કયું છે ઉદાહરણ એના? કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ। પછીનો પ્રશ્ન છે, કોલસાના ઉપયોગ જણાવો। તો કોલસાના ઘણા બધા ઉપયોગો છે અને ખૂબ મહત્વના છે, એટલા માટે તમને આ પ્રશ્ન પૂછે છે કે કોલસો વિદ્યુત મથકમાં વિદ્યુત બનાવવા માટે વપરાય છે, ઉપયોગી છે। વિદ્યુત મથક એટલે વીજળી ઉત્પન્ન કરવા માટેનું મથક હોય છે, તેને વિદ્યુત મથક કહે છે। કોલસો રેલવે એન્જિનમાં બળતણ તરીકે વપરાય છે। અત્યારે હાલમાં રેલવે એન્જિનમાં નથી વપરાતો, પણ કોલસો પહેલાં રેલવે એન્જિનમાં જ્યારે કોલસાથી રેલવે ચાલતી હતી, એન્જિન ચાલતું હતું ત્યારે વપરાતો હતો। કોલસાનો રસોઈ બનાવવા માટે વપરાશ થાય છે। તો રસોઈ બનાવવા માટે પણ આપણે સગડીમાં કોલસો નાખી અથવા ચાની જે કીટલીઓ હોય છે જ્યાં ગેસ નથી વપરાતા ત્યાં પહેલાં શું વાપરતા હતા કે ત્યાં કોલસો વાપરતા હતા, કાળા કલરનો જે આવે છે તે। પછી કોલસો વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય છે। ચાલો, પછીનો પ્રશ્ન છે, કોલસાની વાર્તા લખો। તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો કુદરતી આફતોના કારણે જમીનમાં દટાઈ ગયા। તેમની ઉપર માટી જમા થવાથી દબાણ આવ્યા અને જમીનમાં ઊંડે જવાથી તાપમાનમાં વધારો થયો। ઊંચા દબાણ અને તાપમાનના કારણે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાઈ ગઈ। તો આવી રીતે કોલસાનું સર્જન થાય છે। પછીનો પ્રશ્ન છે, કોલસા વિશે માહિતી આપો। તો કોલસો પથ્થર જેવો સખત અને કાળા રંગનો પદાર્થ હોય છે। કોલસો તમે બધાએ જોયેલો જ હશે, કાળા કલરનો જે આવે છે તે। પછી આ પ્રશ્ન તમને જોવામાં અઘરો છે, પણ આમ જોવા જાવ તો સહેલો પ્રશ્ન છે। કાર્બોનાઇઝેશન કોને કહે છે? તો કોલસામાં મુખ્ય તત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણને કાર્બોનાઇઝેશન કહે છે। તો આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે। કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિ બળતણ પણ કહે છે। તો કોલસાને પણ અશ્મિ બળતણ કહી શકાય છે। કોલસાને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે? તો કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોલસો સળગે છે અને ઉષ્મા તથા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। પછીનો પ્રશ્ન છે, કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા પદાર્થો મેળવવામાં આવે છે? તો કોલસા ઉપર પ્રક્રિયા કરી કોક, કોલગેસ અને કોલટાર મેળવવામાં આવે છે। પછીનો પ્રશ્ન છે, કોક વિશે માહિતી આપો। તો કોક સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે। કોક કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે। પછી કોકના ઉપયોગ લખો। તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે। નિષ્કર્ષણ એટલે ઘણી બધી માટી, રેતી એની અંદર બધી મિક્સ થયેલી છે
અને પછી એમાંથી કોઈ એક ધાતુ આપણે બહાર કાઢવી છે, તો એ બહાર કાઢવું એને કહેવાય નિષ્કર્ષણ, બરોબર છે. પછીનો પ્રશ્ન છે કોલટાર વિશે માહિતી આપો. તો કોલટાર કાળું, ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે. કોલટાર લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. પછીનો પ્રશ્ન છે કોલટારના ઉપયોગ જણાવો. તો કોલટારનો ઉપયોગ સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફી તથા છત બનાવવા માટે વપરાય છે. ખુદાને અહીંયા ફૂ આવશે, ફુદા. અહીંયા તમે લખવાનું છે ફુદા, ફુદા. ફુદા અને જીવાતોને દૂર રાખવા વપરાતી ડામરની ગોળીઓ પણ કોલટારમાંથી બને છે. ચાલો કોલગેસ વિશે માહિતી આપો. તો કોલગેસમાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મળે છે. કોલગેસનો ઉપયોગ કારખાનામાં બળતણ તરીકે થાય છે. પછીનો પ્રશ્ન છે કોલગેસના ઉપયોગ જણાવો. તો કોલગેસનો ઉપયોગ કારખાનામાં બળતણ તરીકે થાય છે. પેટ્રોલ અને ડીઝલ શેમાંથી મળે છે? તો પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલ અને ડીઝલ મળે છે. પછીનો પ્રશ્ન છે પેટ્રોલ કેવા વાહનોમાં વપરાય છે? તો પેટ્રોલ હળવા વાહનોમાં વપરાય છે, જેવા કે મોટરસાયકલ, સ્કૂટર, કાર વગેરેમાં બળતણ તરીકે વપરાય છે. પછીનો પ્રશ્ન છે ડીઝલ કેવા વાહનોમાં વપરાય છે? તો ડીઝલ ભારે વાહનો જેવા કે ટ્રક, ટ્રેક્ટર વગેરેમાં વપરાય છે. તેની સિવાય ઓઇલ એન્જિન આવે છે બધા, પાણી શું કે ખેતરમાં પાણી પીવડાવવા માટે જે ઓઇલ એન્જિન લગાવેલા હોય છે, તો એ ઓઇલ એન્જિનમાં પણ શું વપરાય છે? ડીઝલ વપરાય છે. પછી મોટા જનરેટર હોય તો એમાં પણ ડીઝલ વપરાય છે. પેટ્રોલિયમનો અર્થ જણાવો. તો પેટ્રા એટલે ખડક અને ઓલિયમ એટલે તેલ. તો આ છે ખડકમાંથી નીકળતું તેલ એટલે પેટ્રોલિયમ. ચાલો પછીનો પ્રશ્ન છે કે પેટ્રોલિયમ કેવી રીતે બને છે? તો સમુદ્રમાં રહેલા સજીવોના મૃતદેહો સમુદ્રના તળિયે બેસી જાય છે અને તેમના ઉપર રેતી અને માટીના સ્તરો બની જાય છે. લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણના કારણે આ મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. પછી એને બહાર કાઢવા હોય તો કેવી રીતે કાઢીએ? અહીંયા તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો, તો જો આવી રીતે છે. અહીંયા આ તેલ છે પેટ્રોલિયમ અને અહીંયા કુદરતી વાયુ છે. આ છે પાણી અને આ છે પાણી. હવે પાણી અને તેલ મિક્સ ન થાય, હંમેશા પાણીની ઉપર જ તેલ તરતું હોય છે, માટી આ ઉપર રહેશે અને પાણી નીચે રહેશે, બરાબર છે ને. અને આ ખડક છે બે, અને બે ખડકની વચ્ચે આ જગ્યા છે, એમાં પાણી અને તેલ ભરેલું છે. પછી યોગ્ય જગ્યાએ યોગ્ય ઊંડાઈએ આવી રીતે એક પાઇપ નાખવામાં આવે છે, બરાબર ને. એટલે કૂવો કીધો છે, તો અહીંયા આવી રીતે ખાડો કરવામાં આવે છે અને પછી અહીંયાથી જે બહાર નીકળે એ વાયુ હોય છે, અહીંયાથી જે બહાર નીકળે એ શું હોય છે? પેટ્રોલિયમ. તો આ કંઈક પેટ્રોલિયમ જમા થયેલો જથ્થો છે, એની આકૃતિ દર્શાવે છે. અને આ બધા પથ્થર છે, બરાબર. રોક એટલે પથ્થર, આ બધા પથ્થર છે. ચાલો પછીનો પ્રશ્ન છે પેટ્રોલિયમના ગુણધર્મ જણાવો. તો પેટ્રોલિયમ ઘેરું તૈલી પ્રવાહી છે. પેટ્રોલિયમ અણગમતી વાસ ધરાવે છે. પેટ્રોલિયમ વાયુ પેટ્રોલ, ડીઝલ, ઊંજણ, પેરાફિન, મીણ વગેરેનું મિશ્રણ છે. પછીનો પ્રશ્ન છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કોને કહે છે અને તે ક્યાં થાય છે? તો પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ રિફાઇનરીમાં કરવામાં આવે છે અને પછી એમાંથી આ ઉપરના વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ, પેરાફિન, મીણ વગેરે જુદા જુદા આપણને પદાર્થો મળશે. પછીનો પ્રશ્ન છે પેટ્રોકેમિકલ્સ એટલે શું?
તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે. તો ડીઝલ, પેટ્રોલ, બરાબર ને, પેરાફિન, આ બધું શું કહેવાશે? પેટ્રોકેમિકલ્સ. ચાલો, તેના ઉપયોગો છે ડિટર્જન્ટ બનાવવામાં, પોલિએસ્ટર બનાવવામાં, કોના? પેટ્રોકેમિકલ્સના. નાયનોલ બનાવવામાં, એક્રેલિક બનાવવામાં જેવા સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. પછી કેરોસીનનો ઉપયોગ જણાવો. તો તમને બધાને ખબર છે, આપણે પહેલાં જે પ્રાઇમસ કરીને એવો એક નાનો સ્ટવ આવતો હતો, એમાં આપણે કેરોસીન વાપરતા હતા. પછી નાના દીવાઓમાં પણ આપણે શું વાપરીએ છીએ? કેરોસીન વાપરીએ છીએ. અને જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે. જેટ પ્લેનમાં જે બળતણ તરીકે વપરાય એ શુદ્ધ કેરોસીન હોય છે, બરાબર છે. એ આપણે જે કેરોસીન આવે એ રીતનું નથી હોતું, એ અતિ શુદ્ધ કેરોસીન હોય છે જે જેટ પ્લેનમાં વપરાય છે. પછી જે પેરાફિનના ઉપયોગ જણાવો. તો પેરાફિન મલમ બનાવવા, મીણ અને વેસલીન બનાવવા માટે વપરાય છે. પછી બિટ્યુમિન એક પ્રકારનું શું છે? કોલસો છે. તો બિટ્યુમિન રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે વપરાય છે. કોલટારની જગ્યાએ રસ્તા બનાવવા માટે હાલમાં કયા પેટ્રોલિયમ ઉત્પાદનનો ઉપયોગ થાય છે? તો ત્યાં તમારે લખવાનું છે, ત્યાં બિટ્યુમિનનો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન છે, સીએનજીનું પૂરું નામ જણાવો. તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, આ આઈએમપી પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે, એલપીજીનું પૂરું નામ જણાવો. તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જે ઘર વપરાશમાં રસોઈ માટે આપણે જે લાલ કલરની ગેસની બોટલ આવે છે એ એલપીજી છે. પછીનો પ્રશ્ન છે, સીએનજીના ઉપયોગ લખો. તો વાહનોમાં સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ કેમ થાય છે? ચાલો, આ બે પ્રશ્ન છે, સીએનજીના ઉપયોગ અથવા બળતણ તરીકે કેમ એનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. આ પ્રશ્ન છે, વાહનોમાં સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ થાય છે કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે, તે સ્વચ્છ બળતણ છે તથા તેને પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. વડોદરા અને દિલ્હીમાં આવી પાઇપલાઇન આવેલી છે. પછી સીએનજીને સ્વચ્છ બળતણ શા માટે ગણવામાં આવે છે? તો સીએનજીના દહનથી ખૂબ જ ઓછો ધુમાડો થાય છે અને પ્રદૂષણકારી વાયુ ઓછા ઉત્પન્ન થાય છે, બરાબર ને? અહીંયા તમારે ઓછા લખવાનું છે. સીએનજીના દહનથી ખૂબ જ ઓછો ધુમાડો થાય છે અને ઓછા પ્રદૂષણકારી વાયુ ઉત્પન્ન થાય છે. ઓછા, અહીંયા તમે ઓછા લખી નાખજો. એક ઓછા પ્રદૂષણકારી વાયુઓ ઉત્પન્ન થાય છે. તે સંપૂર્ણ દહન પામે છે અને તેના દહન પછી કોઈ ઝેરી અવશેષો બચતા નથી. તેથી સીએનજીને સ્વચ્છ બળતણ ગણવામાં આવે છે. આ સુધારો તમે અહીંયા કરી લેજો. ઓછા પ્રદૂષણકારી વાયુ ઉત્પન્ન થાય છે. ચાલો, પછીનો પ્રશ્ન છે, ભારતમાં કુદરતી વાયુ ક્યાંથી મળે છે? તો ભારતમાં કુદરતી વાયુ ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણમાંથી મળી આવે છે. ચાલો, પછીનો પ્રશ્ન છે, અશ્મિ બળતણનો વપરાશ વિવેકપૂર્વક કરવો જોઈએ, કારણ આપો. અશ્મિ બળતણ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું, બરાબર ને? કુદરતી વાયુ. તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે, જ્યારે તેનો વપરાશ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. તો બનતા લાખો વર્ષો થાય છે અને રોજબરોજ આપણે કેટલું પેટ્રોલ ને કેટલું ડીઝલ અને કેટલો કુદરતી વાયુ ગેસ વાપરીએ છીએ, કેટલો સીએનજી વાપરીએ છીએ, આપણે બધા જાણીએ જ છીએ, બરાબર ને? તો બનતા લાખો વર્ષો થાય છે, વાપરતા થોડી વારમાં આપણે ઘણું ઝાઝું વાપરી નાખીએ છીએ. આ પુનઃ અપ્રાપ્ય એટલે બીજી વાર મળવાના નથી તેવા સંસાધનો હોવાથી નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની શક્યતા છે. તો અશ્મિ બળતણના દહનથી કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય તો તેના કારણે તાપમાન વધે છે,
જેનાથી હવાનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. માટે આપણે શું કરવું જોઈએ? અશ્મિ બળતણનો વપરાશ વિવેકપૂર્ણ કરવો જોઈએ. પછીનો પ્રશ્ન છે PCRAનું પૂરું નામ જણાવો. તો પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. પેટ્રોલ અને ડીઝલની બચત કરવાની સલાહ કોણ આપે છે? તો આ જે કંપની છે તો પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન સરકારી કંપની સલાહ આપે છે. પછીનો પ્રશ્ન છે પેટ્રોલ અને ડીઝલની બચત કેવી રીતે કરી શકાય છે? તો બને ત્યાં સુધી શું કરવાનું? એકધારી અને સમાન ગતિથી મધ્યમ ગતિથી વાહન ચલાવો. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા કોઈની રાહ જોવાની હોય ત્યારે એન્જિનને બંધ કરી દો. વાહનના ટાયરમાં પૂરતી હવા રાખો, યોગ્ય દબાણ રાખો, બરાબર ને? વાહનની નિયમિત જાળવણી રાખો તો ઓછું પેટ્રોલ અથવા ઓછું ડીઝલ વપરાય છે અને આપણે તેની બચત કરી શકીએ છીએ. તો આ પાઠના પ્રશ્ન અને જવાબ બધા પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ચોથા પાઠના પ્રશ્ન અને જવાબ સમજીશું. બરાબર છે? જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરજો.